હાય હેલો હાઉ આર યુ કેમ છો બધા મજામાં હશો એ અપેક્ષા સાથે સૌથી પહેલાં તો તમને બધાને નવરાત્રિની ફરી વખત ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે અને ગુજરાતમાં નવરાત્રિ એટલે આપણા બધા માટે એક એવો ઉત્સવ કે જ્યાં મારી ભાષામાં કહું તો જામો કામોને જેઠો. તો સૌથી પહેલાં હું દીક્ષિત તેરા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને સર આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ એક સરસ મજાનો ટોપિક. નામ છે એનું, આમ તો જોવા જાઓ ને આ ટોપિક એવું છે કે નથી ખબર એવું જવલે જ કદાચ કોઈ વ્યક્તિ મળે, બિકોઝ એ આજના સાંપ્રત સમયની જરૂર છે અને આની વચ્ચે આપણે કેટલી વખત પસાર થઈ ચૂક્યા છીએ. સો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે જે હું ટોપિક ભણાવીશ છે તમારી નેક્સ્ટ એક્ઝામિનેશનમાં ડેફિનેટલી કામ આવશે, ચાહે પોલીસની હોય, કોન્સ્ટેબલની હોય. ઓલરેડી પોલીસની પણ એક્ઝામ ડિક્લેર થઈ ચૂકાઈ છે, તો તમને બધાને ખ્યાલ છે એના વિશે. સરજી, એ પહેલાં હું તમને પ્લસના ફીચર્સનો વખાણ કરી દઉં થોડા, એટલા માટે બિકોઝ ઇટ્સ રિયલી વર્ધી. સર, પ્લસના ફીચર્સમાં અગર તમે પ્લસનું સબસ્ક્રિપ્શન લો છો, ઇટ મીન્સ સર આ પ્લસના સબસ્ક્રિપ્શનમાં તમને મળવા પાત્ર છે માત્ર 10% ડિસ્કાઉન્ટની, પણ એની સાથે એવી ઘણી બધી વાતો, એવો ઘણા બધા ફાયદા બેઝિકલી એ દરેક છોકરાને જરૂર ઉપયોગી થાય છે એની જીપીએસસી એક્ઝામિનેશનને ક્રેક કરવામાં. સી દેર આર લોટ મેની બેનિફિટ્સ. અગર તમે પ્લસના સબસ્ક્રિપ્શન લો છો, આ તમે નિરાતે અગર વાંચશો તો તમને ખ્યાલ આવશે સર ઘણું બધું છે જે તમને જીવનમાં ખરેખર બહુ કામ આવશે. સો 10th of October યાદ રાખજો, આ તારીખ 10મી તારીખે એક ફ્રી સ્કોલરશિપ ટેસ્ટ છે અને એ ટેસ્ટમાં અગર તમારો ક્રમ 1 to 20 આવશે તો સર તમને ચાન્સ છે કે તમને એમાં ઘણા બધા ગિફ્ટ મળવાની પૂરેપૂરી ચાન્સીસ છે. ફોર એક્ઝામ્પલ, અગર તમારો ક્રમ 1 to 3 આવશે તો સર તમને 100% ફ્રી ડિસ્કાઉન્ટ મળશે 1 યરના સબસ્ક્રિપ્શનમાં. અગર તમારો રેન્ક છે એ આવશે 4 થી 13માં સર તો તમને મળશે 75%, અને અગર તમારો રેન્ક આવશે 14 થી 20માં તો યુ વિલ ગેટ 50% ડિસ્કાઉન્ટ. સર બસ માત્ર તમારે આ એક્ઝામને ક્રેક કરવાની છે અને એમાં ટોપ 20માં તમારો ક્રમ આવવો જોઈએ. સાથે સાથે એક બીજી ફ્રી ટેસ્ટ છે, ફૂલ લેન્થ મોક ટેસ્ટ ફોર મુખ્ય સેવિકા, 9મી તારીખે સવારે 10 અને 11ની વચ્ચે. તો સર એક્ઝામ પર તમને આપવા વિનંતી છે. પ્લસમાં ઓલરેડી અગર આપ સબસ્ક્રિપ્શન લીધેલા છો તો પ્લસમાં પણ સર તમારા માટે એવરી સેટરડે એન્ડ સન્ડે સર આ ફાયદો છે, આ બેનિફિટ છે. સો અહીંયા તમારે શું કરવાનું છે, સિમ્પલી લાઈવ ડીટી કોડ યુઝ કરવાનો છે અને 10% ડિસ્કાઉન્ટ તમે અહીંયા પણ લઈ શકો છો. હવે વાત કરીએ એ બાબતની કે જેના માટે તમે બધા એ રાહ જોતા હશો કે સર જોડાણવાળી સરકાર છે એ બેઝિકલી જોડાણવાળી સરકારનો મતલબ શું છે, પર્પઝ શું છે, શું ખરેખર જોડાણવાળી સરકાર છે એ સરકાર કેટલા કામની છે ભારત સરકારની અને કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશની શું ખરેખર એ જરૂર છે, અથવા તો એમ કહી શકાય કે શું જોડાણવાળી સરકાર છે સાંપ્રત સમયમાં એક જાતનું કમ્પલ્ઝન બની ગયું છે, ફરજિયાત થઈ ગયું છે. સર તો સમજીએ આખી જોડાણવાળી સરકારની એ રીત શું છે. સમજો સર, જોડાણવાળી સરકાર પહેલાં તો એનો અર્થ સમજીએ. અર્થ શું થાય, રાઈટ? અને ઇંગ્લિશમાં કોએલિશન ગવર્મેન્ટ કહેવાય છે, કોએલિશન. ના, કોએલિશન એક લેટિન શબ્દ છે, એટલે કે આમ તો ઇંગ્લિશના મોટા ભાગના શબ્દો છે એ બેઝિકલી બધા લેટિન વર્ડ્સમાંથી આવ્યા છે. સો આ પણ એક લેટિન શબ્દ છે સર. કોએલિશનનો મતલબ સિમ્પલ છે સરજી, સાથે ચાલવું તેવો અર્થ થાય. શું થાય સર? સાથે ચાલવું, સાથે મળી અને આપણે બધા ચાલીશું સર. ઇટ્સ લાઈક કે જ્યારે તમે એકલા ચાલવા સમર્થ નથી તો સર એવા સંજોગોમાં તમે સાથે ચાલી શકો છો. ક્યારે શક્ય બને સાહેબ? સ્વાભાવિક છે ક્યારે શક્ય બને. કોએલિશન જોડાણ કોઈ માણસ ક્યારે કરે? પોતાની પોલિટિકલ પાર્ટી અગર એકલી સક્ષમ હોય અગર તો કોઈ સવાલ જ નથી. તો જોડાણ ક્યારે થાય સર? જોડાણ ત્યારે થાય જ્યારે તમારી એકલી પોતે રાજકીય પાર્ટી જે છે, જેના તમે સભ્ય છો, જેના વતી તમે ચૂંટણી લડી રહ્યા છો, એ તમારી પોલિટિકલ પાર્ટી જ્યારે એકલા હાથે સરકાર બનાવવા સક્ષમ ના હોય એવા સમયે તમારે ના છૂટકે શું કરવું પડે સરજી? આ જોડાણ કરવું પડે. તો સરજી, એક તો તમે જ્યારે અલ્પમત હોય ત્યારે, એનો સીધો સાદો મતલબ છે કે બહુમત ના હોય. બહુમત ન હોય તો સ્વાભાવિક છે સર કે તમારે આ જોડાણવાળી સરકાર બનાવવી પડે. ભૂતકાળમાં શું આપણી પાસે એક્ઝામ્પલ છે જોડાણવાળી સરકારના? હાજી સર, ભૂતકાળમાં જોડાણવાળી સરકારના એક નહીં એકથી વધારે એક્ઝામ્પલ છે અને આ બધા જ એક્ઝામ્પલ છે એ આપણે આજે ધીમે ધીમે એક પછી એક જોઈશું. બટ પહેલું જોડાણવાદી સરકારની જે ભારતના બધાના મોઢે છે અને જેને આપણે બધા ઓળખીએ છીએ જનતા સરકારના નામથી, એ સૌથી પહેલી જોડાણવાળી સરકાર 1977માં બની મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં.
આ સરકાર હું કદાચ એમ કહીશ કે કેન્દ્રમાં બનેલી પ્રથમ સરકાર હશે કે જેના કારણે ભારતે કેન્દ્રની રાજનીતિમાં પહેલી વખત જોડાણવાદનો આ એક નવો સિદ્ધાંત જોયો અને અહીંથી શરૂઆત થઈ હતી. કેમ બની હતી સર? એના માટે ઇતિહાસ સાક્ષી છે કે ઇન્દિરા ગાંધીનું 1971થી બદલાયેલું રૂપ અને 1975 આવતા લગાવેલી ઇમરજન્સી અને ત્યારબાદના ઇલેક્શન એટલે કે 1977માં સર આપણે આ રૂપ જોવા મળે છે અને ફાઇનલી આપણે જોડાણવાદી સરકાર બનાવે છે મોરારજી દેસાઈ. સો જુદી જુદી વિચારધારા સાથે મળીને સરકાર બનાવે. મતલબ જોડાણવાદી સરકારનો સૌથી મેન આમ જુઓ તો શું છે કે સરકાર સત્તા તમારી થઈ જાય, સત્તા તમારી થાય, પણ સર વિચારધારાના ચાન્સીસ છે કે સર વિચારધારા જુદી જુદી હોઈ શકે. દાખલા તરીકે હું તમને કહું તો જ્યારે એક સરકાર છે એ સરકાર અગર બહુમત નથી મેળવી શકતું, જ્યારે બહુમત કોઈ પણ સંજોગે નથી મેળવી શકતા એવા સંજોગોમાં આ સરકાર શું કરશે સર? ધીસ ગવર્મેન્ટ વિલ ડેફિનેટલી ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ એવી પોલિટિકલ પાર્ટી શોધશે કે જે પોલિટિકલ પાર્ટી આગળ જતાં શું થશે? આગળ જતાં સર એ પોલિટિકલ પાર્ટી સપોર્ટ કરે એ રાજકીય પાર્ટીને અને બાદમાં સર શરૂઆત થાય એક એવી સરકારની કે જે સરકાર સાથે મળીને બનાવી. શું વિશેષતા છે સર આમાં? સર જેસી જોહરી દ્વારા અમુક વિશેષતાઓ બતાવી છે. જેસી જોહરી મોટું નામ છે. જેસી જોહરી બંધારણને લગતા વિશ્લેષકોમાં એક નામ છે જે અવારનવાર આવા સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ કોન્સ્ટિટ્યુશન આપતા હોય છે. તો એને અમુક વિશેષતાઓ કીધી છે. પહેલી, વિશિષ્ટ હિતોની અસ્થાયી સંમેલન. વિશિષ્ટ હિતો એટલા માટે કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જોડાણવાદ સરકાર બને, જોડાણવાદી સરકાર બને તો સર એમાં એક હિત ન હોય, એમાં સર ઓલવેઝ વિશિષ્ટ હિત હોય. મતલબ શું? મતલબ કે એ સરકાર છે, એ સરકારની કોશિશ, સરકારનું ફોકસ છે એ સર જનરલી એવી જગ્યા હોય કે જેના કારણે તમને લિટરલી ખબર પડે, ફીલ થાય કે આ સરકાર કોઈ એક પોલિટિકલ પાર્ટીનો એજન્ડા નથી. કેમ કે 6, 7, 8 ખબર નહીં કેટલી પોલિટિકલ પાર્ટી સાથે મળીને બનાવે અને આ બધી જ પોલિટિકલ પાર્ટીઝ છે એ શું કરશે સર? બેઝિકલી એ કોશિશ કરશે, ટ્રાય કરશે કે દરેકના પોતાના જે એમ છે એમ પૂરા થાય. બીજું છે કમસે કમ 2 લોકોનું જોડાણ. હા, ઓફકોર્સ ભાઈ 2 લોકોનું જોડાણ હોય તો જોડાણવાદી થાય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કાયમી નથી સર, જરૂરિયાત મુજબ છે. જરૂરિયાત મુજબ શું? દાખલા તરીકે 1977નું જરૂરિયાત મુજબ બધા ભેગા થયા કેમ કે તારે એક જ ટાર્ગેટ હતો, ઇન્દિરા ગાંધીને હટાવો. ઇન્દિરા ગાંધી હટાવીને 77માં ભેગા થયા પણ સર આ લોકો સાથે ચાલી ન શક્યા એટલે તો 1980માં ફરી પાછા ઇન્દિરા ગાંધી આવી ગયા. કેમ કે જોડાણવાદી સરકારમાં બે ચાર વાતનો અભાવ પણ જોવા મળે. છેલ્લે આપણે એ પણ જોઈશું કે કઈ સરકારમાં કઈ રીતે તમે જુઓ તો કઈ સરકારમાં કોને છે એમ કહી શકાય કે ક્યારે પોતાનો ઇન્ટરેસ્ટ પૂરો થઈ જાય, રસ પૂરો થઈ જાય. એટલે સર ડેફિનેટલી તરત જ દરેક લોકો પોતપોતાના રસ પૂરા થતાં જોડાણ તોડી નાખે છે અને એવું જ અહીંયા થયું સર 1977થી 1980ની વચ્ચે. 2004થી 2014માં ડૉક્ટર મનમોહન સિંહની અધ્યક્ષતામાં UPA 1 અને UPA 2 બે ગવર્મેન્ટ હતી જે સંપૂર્ણ જોડાણવાદી હતી, જેમાં ખબર નહીં કેટલીય પોલિટિકલ પાર્ટીનો સથવારો હતો અને દરેક પોલિટિકલ પાર્ટી સર વખતો વખત જ્યાં જ્યાં ચાન્સ મળ્યો સર ત્યાં બધી જગ્યાએ એ લોકો ક્યારેક ટેકો ખેંચી લીધો, ટેકો આપ્યો, ટેકો ખેંચી લીધો, ટેકો આપ્યો. તો સર આવું થતું રહ્યું. તો જોડાણવાદીમાં સૌથી ઘણીવાર જોવા મળે. અંતિમ લક્ષ્ય શું સર? સર ડેફિનેટલી છે બટ ઓબ્વિયસ અંતિમ લક્ષ્ય જોડાણવાદી પાર્ટીનું એક જ હોય અને એ શું છે સર? સત્તા, સત્તા એન્ડ સત્તા. સો એનો સીધો સાદો મતલબ એવો છે કે દુનિયામાં કોઈ પણ દેશમાં અગર કોએલિશન ગવર્મેન્ટ બને છે તો કોએલિશન ગવર્મેન્ટનું 99.99% પર્પઝ એક જ હોય કે એ લોકોને સત્તા કેમ કરીને હાથમાં લેવી હોય. અને જેવી સત્તા મળે સર, સત્તા મળતાની સાથે સર સીધા શું થશે? ધ મોમેન્ટ દે વિલ ગોટ પાવર, જેવો પાવર મળશે સર, પાવર મળતાની સાથે જ સર પાવરનું ડિસ્ટ્રીબ્યુશન વિચારશે. બિકોઝ જેવું ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું, એકવાર ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું, એ ડિસ્ટ્રીબ્યુશનમાં પોતાનો રોલ ચેક કરશે કે સર વોટ ઇઝ માય રોલ. માની લો કે કેન્દ્ર સરકારમાં ડૉક્ટર મનમોહન સિંઘે 2004થી 2014 કોએલિશન ગવર્મેન્ટ ચલાવી, જોડાણવાળી સરકાર ચલાવી, અલગ અલગ પોલિટિકલ પાર્ટીનો સાથ લઈને સરકાર ચલાવી. તો સર જેટલી પોલિટિકલ પાર્ટીઝ એની અંદર સથવારામાં હતી, સપોર્ટ કરી હતી, એ દરેક પોલિટિકલ પાર્ટી છે સર, એ દરેક પોલિટિકલ પાર્ટીના નેતાઓની એક જ ડિમાન્ડ હતી, સર અમને કયું મંત્રાલય મળશે. ધેટ્સ ઇટ સર. આ ડિમાન્ડ બધાની હતી, મને કયું મંત્રાલય મળશે.
કેમ કે તમે મને મંત્રાલય આપો તો જ હું તમને સપોર્ટ કરું. તો દરેક લોકોએ પોતાનો પર્સનલ લાભ જોતો હતો સર, પર્સનલ. ચલો સર, આવી જોડાણવાદી સરકારનો ઇતિહાસ ઘણો છે. આપણે જોઈએ કે પ્રથમ સરકાર આવી ક્યારે બની, શું કામ બની, કઈ રીતે બની. તો સર આપને એટલી તો ખબર છે કે 1952થી કોંગ્રેસની સંપૂર્ણ બહુમતી હતી. અને આ તમને એ પણ ખબર હશે કે ભારતના પ્રથમ ઇલેક્શન છે, ફર્સ્ટ ઇલેક્શન, એ 1952માંથી હતા. નાવ વોટ ઇઝ વાય 1952? તો 1947થી લઈને 1952 સુધી શું હતું સર? 1947થી લઈને 1952માં સર ઇન્ટરિમ ગવર્મેન્ટ હતી, એટલે કે કામ ચલાવ સરકાર. સર કેવી હતી? કામ ચલાવ સરકાર. સો 1947 ટુ 1952 કામ ચલાવ સરકાર હતી. ત્યારબાદ સર શું થાય છે, એના પછી સરજી જ્યારે 1952માં દેશના પ્રથમ ઇલેક્શન થઈ છે, ફર્સ્ટ ઇલેક્શન ઓફ ધીસ કન્ટ્રી, નેશન. તો સર એ ઇલેક્શનમાં પહેલી વાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વતી જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં પહેલી વાર સરકાર બહુમતીમાં હશે. એના પછી 1957માં અગેન કોંગ્રેસ જવાહરલાલ નહેરુ. એના પછી 1962 અગેન કોંગ્રેસ જવાહરલાલ નહેરુ. પણ 1964માં જવાહરલાલ નહેરુના નિધન પછી કોંગ્રેસ બહુમતીમાં હોય છે, એટલે ફરી પાછા 1964માં આવે છે લાલ બહાદુર શાસ્ત્રી. સર અગેન કોંગ્રેસ ઇઝ ઇન મેજોરિટી, હજુ કોંગ્રેસ બહુમતીમાં જ હતી. બટ 64 પછી 1966માં જ્યારે શાસ્ત્રીજીનું નિધન થાય છે ત્યારે આવે છે સર આઈજી, ધેટ ઇઝ ઇન્દિરા ગાંધી. સર ત્યારે પણ હજુ કોંગ્રેસ બહુમતીમાં છે. 1966 પછી સર 1969માં એક વિખવાદ થાય છે, અથવા તો એમ કહીશ સ્પ્લિટ થાય છે. સ્પ્લિટ કોના વચ્ચે સર? બે પાર્ટી બની જાય છે, એક કોંગ્રેસ મેન્સ ઓર્ગેનાઇઝેશન અને કોંગ્રેસ ઓ, બે બને છે સર. તો સર એ બે પાર્ટીમાં એક પાર્ટીને લીડ કરે છે ઇન્દિરા ગાંધી, બીજી પાર્ટીને લીડ કરનાર છે મોરારજી દેસાઈ. કેમ કે અહીંથી બંને વચ્ચે આઈડિયોલોજીકલ ડિફરન્સીસ આવે છે. સત્તાને લઈને થોડાક મિસકમ્યુનિકેશન થાય છે, થોડાક વાદ વિવાદો થાય છે, અને પરિણામે તે બોર્ડ ડિસાઇડેડ કે અમે બંને સત્તા છોડશું નહીં, સત્તા તો અમારે બંનેને જોઈ છે. અને ત્યાંથી સર તમને જોવા મળશે કે 1969થી આ દેશની રાજનીતિમાં તમને એક બહુ મોટો ચેન્જ જોવા મળશે. અને ચેન્જ શું છે કે આ દેશની રાજનીતિમાં સત્તા મેળવવા માટે થઈને સામ દામ દંડ ભેદ બધા જ નીતિ રીતિ નિયમ અપનાવવાનું શરૂ થઈ ગયું. સો અગર તમે ધ્યાનથી જોશો તો સિન્સ 1947 ટુ 1969 ભારતની રાજનીતિ તમને કમ્પેરેટિવલી બેદાગ દેખાશે, બેદાગ સર. બટ સર આફ્ટર 1969 ટુ ત્યારથી લઈ છેક આજ દિવસ સુધી, ધેટ ઇઝ 2021, ઇન્ડિયન પોલિટિક્સમાં એક વસ્તુ વધુ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે, રાષ્ટ્રવાદ અથવા તો રાષ્ટ્રહિત કરતા સર વધુ ઇમ્પોર્ટન્ટ શું થઈ ગયું છે? સત્તા ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે, પાવર. તો સર કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો એક જ ડ્રીમ હોય છે કે સર कुछ भी हो जाए सबसे पहले अपन को पावर चाहिए, सत्ता में आना है, उसके बाद देखेंगे क्या करना है. તો સર બધી જ પોલિટિકલ પાર્ટીમાં તમને સર આ ચેન્જીસ જોવા મળશે, રાઈટ સર. તો 52થી કોંગ્રેસની સંપૂર્ણ બહુમતી, 52થી 67 સુધી બહુમત હતા સર, જે હમણાં મેં તમને કીધું એ રીતે. બટ 1967 ભારતની રાજનીતિમાં તકલીફ પડી. જે તકલીફ હતી કોની વચ્ચે? મોરારજી દેસાઈ અને ઇન્દિરા ગાંધી વચ્ચે. મોરારજી દેસાઈ અને ઇન્દિરા ગાંધી વચ્ચે એક દરાર પડે છે. બાદમાં 1971માં ફરી પાછી કોંગ્રેસમાં બહુમતી આવે છે, પણ 1979માં સાવ બહુમત ગયો. યસ, બીકોઝ 1979માં મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી જનતા પક્ષ, જનતા સરકાર, સર જનતા સરકાર હવે બહુમત નથી ધરાવતી. તો જે મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં જે સરકાર રચાઈ હતી સર, એ સરકારે રિઝાઇન કરવું પડ્યું. અને આ રીતે આપને એક વળાંક જોવા મળે છે ભારતની રાજનીતિમાં. સો ધેટ વોઝ હાઉ એટ ધ ટાઈમ આ સિનારીઓ હતો. હવે સવાલ એ છે સર કે આ બંનેની લડાઈમાં, યસ સર, બરાબર, ઇટ વોઝ અ ફાઇટ બિટવીન ધીસ ટુ પર્સનાલિટીઝ. સો જ્યારે તમે જોશો કે સર અગર ઇન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈ જો આ બંને પહેલેથી એક રહ્યા હોત, સ્પેશિયલી 1969 અગર એક રહ્યા હોત ખાસ કરીને એ સમયમાં, તો સર ઇતિહાસ કંઈક અલગ હોઈ શકે, ઇટ કેન બી કંઈક અલગ હોઈ શકે. બટ નહીં સર, આ બંને વચ્ચે એક એવી ક્લેશિસ થઈ ગઈ અને ઈગો ઉપર વાત જતી રહી આખી. ઇટ વોઝ નાવ મેટર ઓફ ઈગો. સો ઇન્દિરા ગાંધી વોન્ટ્સ કે ભાઈ હું કેમ થવું જોઈએ, મોરારજી દેસાઈ એમ
કે આઈ ડોન્ટ માઇન્ડ કે તમે કહો એમ થાય કે ન થાય, બટ પ્રાઇમ મિનિસ્ટરની સીટ હવે મને મળવી જોઈએ, દેટ સીટ. કારણ કે સર 2 વખત ત્યાં રાહ જોઉં છું. મોરારજી દેસાઈ પહેલા દાવેદાર હતા આફ્ટર જવાહરલાલ નહેરુ ઇન 1964, પણ ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીને આપી દેવામાં આવી. સેકન્ડ ટાઈમ મોરારજી દેસાઈ વોઝ અગેન કેન્ડિડેટ ફોર પ્રાઇમ મિનિસ્ટર ઇન 1966, બટ અગેન ઇન્દિરા ગાંધીને અપાઈ ગઈ. અને એ પછી મોરારજી દેસાઈને ત્યાં પહોંચવા માટે ફરી બીજા ઓલમોસ્ટ મોર દેન 11 યર્સ રાહ જોવી પડી. 1977માં ત્યાં પહોંચ્યા. તો મોરારજી દેસાઈ પોતે કોંગ્રેસ છોડે છે 1969માં, અને 69 થી 77 સુધી, એટલે કે આ 8 વર્ષ 9 વર્ષના ગાળામાં મોરારજી પોતાની સીટ, પોતાની જગ્યા મજબૂત કરે છે, અને મજબૂત કરીને ભારતમાં પોતે એક એવી સ્થિતિ સર્જન કરે છે કે જેના કારણે ઇન્દિરા ગાંધી સામે ટક્કરથી મજબૂતાઈથી ઊભું રહી શકાય. અને દેટ્સ હાઉ હી સ્ટાર્ટેડ ધ જર્ની. વચ્ચે હું તમને 2 બેચ કોર્સની જાણ કરી દઉં સર. એક જનરલ બેચ કોર્સ ક્લાસ 3 માટે લોન્ચ થઈ ચૂક્યો છે ઓલરેડી 4 ઓક્ટોબરે સરજી, અને આ એના ધુરંધર એજ્યુકેટર્સ છે સર, એને ભણાવવા માટે પૂરેપૂરો આનંદ લો. એક રણાંગણ કોર્સ ઓલરેડી લોન્ચ થશે 6 તારીખથી, અને એના માટે સર તમારે સ્પેશિયલી ટેટ ટાટ માટેની 5મી બેચ છે. તો આ બધા ધુરંધરોનો એમાં પણ સર લાભ લેજો. બસ લાભ લેવા માટે તમારે કરવાનું શું છે, આ કોડ યુઝ કરવાનો છે, અને કોડનું નામ છે લાઈવ ડીટી. બસ લાઈવ ડીટી કોડ યુઝ કરો અને ઇમિડિયેટલી ઓન ધ સ્પોટ તમને મળશે 10% મારા કોડના ડિસ્કાઉન્ટ. તો બસ આજે કોડ સબસ્ક્રાઈબ કરો અને ફટાફટ ત્યાં આવી જાઓ. જ્ઞાન મંથન કરીને એક ઓલરેડી 7મી ઓક્ટોબરે એક બીજી બેચ લોન્ચ થશે, અને આ બેચ સ્પેશિયલી જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ એક્ઝામિનેશન હશે સર. તો એના વિશે ધ્યાન રાખજો. એમાં ધુરંધરો છે. એક સંપૂર્ણ બેચ છે જે 9મી ઓક્ટોબરથી રિલીઝ થશે સર, અને એ સંપૂર્ણ બેચ છે સ્પેસિફિકલી ક્લાસ 3 માટે છે, એન્ડ ધેટ વિલ બી 13th બેચ. તો સર આ બધી જ બેચમાં લાભ લેવો હોય, આ મારો કોડ યાદ રાખવાનો છે. તમારે આ કોડ યુઝ કરી સબસ્ક્રિપ્શન લેવાનું છે. લાઈવ ડીટી ઇઝ માય કોડ, અને લાઈવ ડીટી કોડ યુઝ કરશો એટલે 10% તમને ડિસ્કાઉન્ટ ઓન ધ સ્પોટ મળશે. તો ભૂલ્યા વગર લાઈવ ડીટી કોડ સબસ્ક્રાઈબ કરો અને મળો મને પ્લસમાં, બિકોઝ પ્લસમાં જ્યારે હું આવીશ, એટલે કે આજે હું 9th ઓફ ઓક્ટોબરથી મારો એક પ્લસનો કોર્સ લોન્ચ થવા જઈ રહ્યો છે, રાઈટ? પ્લસમાં કોર્સ લોન્ચ કરું છું, અને આ પ્લસનો કોર્સ છે ધેટ વિલ બી ફુલ્લી ઇન ડિટેલ એમ લક્ષ્મીકાંત સર. એમ લક્ષ્મીકાંતનો આખો કોર્સ હું ફુલ્લી ડિટેલ ફરી પાછો લોન્ચ કરું છું. આ લક્ષ્મીકાંતમાં ટોટલ ધેર આર 80 ચેપ્ટર્સ, 80 ચેપ્ટર્સ છે જેને હું ક્લાસ 1-2ની નજરથી કરાવવાનો છું. કેમ કે એવરી ચેપ્ટરના એન્ડમાં હું ક્વેશ્ચન પૂછીશ, જે ક્વેશ્ચન રિગાર્ડિંગ પ્રિલિમ એઝ વેલ એઝ મેન્સ હશે, જે તમારે ત્યાં પ્લસમાં આપવાના રહેશે. સાથે જ્યારે હું આ કોર્સ લોન્ચ થશે 9મી તારીખે, ત્યારે સર તમને એક વિચાર આવશે કે સર 1 મહિનામાં કોર્સ કઈ રીતે પૂરો થાય? ન થાય, હું બી કહું છું ન થાય. પણ તમારી એક્ઝામ છે ડિસેમ્બર 19માં, 19th ડિસેમ્બરે તમારી એક્ઝામ છે જીપીએસસી ક્લાસ 1-2ની. સો મેં કોર્સ એવી રીતે ડિઝાઇન કર્યો છે કે 9મી ઓક્ટોબરે સ્ટાર્ટ થશે અને 10 થી 15 ડિસેમ્બરની 10th ઓફ ડિસેમ્બરે પૂરો થશે. સો ચાલશે તમારો કોર્સ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 3 મહિનાનો કોર્સ છે, અને 3 મહિનાના કોર્સમાં પ્રોબેબલી 55 થી 60 કલાક જેવો કોર્સ થશે સર, મિનિમમ 55 થી 60 કલાક. તો હું 80 ચેપ્ટર ભણાવીશ તમને 60 કલાકમાં, એટલે એવરેજ દિવસનું દર 1 કલાકનું તમારે 1.5 થી 1.5 ચેપ્ટર ગણી લેવાનું, અને હું તમને બધા જ આખી પોલિટીના બધા ચેપ્ટર ક્લિયરલી ભણાવી દઈશ. રાઈટ સર? સો થેન્ક યુ સો મચ. આનામાં અને તમારે આ મારામાં કોર્સમાં જો લક્ષ્મીકાંત પોલિટી આખું ઇન ડિટેલ ભણવું હોય તો સર મારો કોડ યુઝ કરવાનો ભૂલશો નહીં. મારો કોડ છે લાઈવ ડીટી. લાઈવ ડીટી એ મારો કોડ છે, અને કોડ યુઝ કરતાની સાથે 10% તમને ડિસ્કાઉન્ટ મળશે. તો ધીસ ઇઝ માય કોડ, એન્જોય ઇટ અને એને સેલિબ્રેટ કરો સર. ઓકે, ચલો સર. અમુક તમને કહી દઉં કે કઈ કઈ એવી બેચ હતી, કે કઈ કઈ એવી સરકાર હતી કે જે સરકાર છે એ બેઝિકલી જે તે સમયે કહેવાય ને કે એ રચાઈ હતી કોએલિશન ગવર્મેન્ટ. તો ફોર એક્ઝામ્પલ 1977માં 79માં જનતા પાર્ટીનું ગઠબંધન હતું. પ્રધાનમંત્રી ઉપર મોરારજી દેસાઈ હતા. કોંગ્રેસ સંગઠન એટલે કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન ન હતા. સહભાગી દળ કોણ હતા, મતલબ આમાં કોણ કોણ હતું કે જેને સપોર્ટ કર્યો હતો? તો સર સપોર્ટ કરનારમાં હતું સ્પેસિફિકલી કોણ? એક તો હતા કોણ?
કોંગ્રેસ પોતે ભારતીય જનસંઘ હતું, ભારતીય લોકદળ, સોશિયલિસ્ટ પાર્ટી હતી, કોંગ્રેસ ફોર ડેમોક્રેસી, ચંદ્રશેખર ગ્રુપ, પુરાને કોંગ્રેસ એવા અન્ય. જેમાં ભારતીય, અગર તમને ખબર હોય તો આ કોણ છે, અગર ઓળખ્યા હોય ને યાદ હોય તો ભારતીય જનસંઘ એટલે જે આજે જનસંઘમાંથી આગળ જતા ભારતીય જનતા પાર્ટી બની ને આજે ભાજપ છે એમાંથી મોટી પાર્ટી બની. 1979 to 80 જનતા પાર્ટી સેક્યુલર આવી. ચરણસિંહ એ જનતા પાર્ટીના બન્યા હતા, પોતે મોટા નેતા. જનતા પાર્ટી એસ, કોંગ્રેસ યુ એવં કોંગ્રેસ આઈ કા 12થી સમર્થન હતું અને એટલા લોકો એમાં એક જોડાણવાળી બની હતી. ત્રીજું જોડાણ છે સર ભારતનું મોટું 89-90માં રાષ્ટ્રીય મોરચાનું હતું. વીપી સિંહ એમાં જનતા દળ તરફથી સર હતા, જેમાં જનતા દળ, ટીડીપી, ડીએમકે, એજીપી, કોંગ્રેસ સોશિયલિસ્ટ અને ભાજપા વામપંથી દળો કા સમર્થન હતા. આટલા લોકો સમર્થન આપ્યું હતું. 1990 અને 1991માં ફરી પાછું જનતા દળ સમાજવાદીની સરકાર બની હતી અને એની અંદર ચંદ્રશેખર એ સમાજવાદી જનતા પાર્ટીના હતા અને એચડી દેવગૌડા જનતા દળના 2 વાર નેતૃત્વ બદલ્યા હતા સર આની અંદર, જેમાં સપોર્ટવાળી આ બધી પોલિટિકલ પાર્ટી હતી. 97-98માં યુનાઇટેડ ફ્રન્ટ બન્યું હતું અને ઇન્દરકુમાર ગુજરાલ જનતા દળના બન્યા હતા અને લાસ્ટમાં 1998-1999માં ભાજપા નીતિ ગઠબંધન, જેમાં અટલ બિહારી વાજપેયી હતા, જેના ટેકેદાર બીજેપી, એઆઈડીએમકે, બીજેડી, શિવસેના, લોકશક્તિ, અરુણાચલ કોંગ્રેસ, સમતા, અકાલી દળ, પીએમકે, ટીઆરસીના બધા લોકો હતા. તો સર અગર આમ જોવા જાઓ તો સર આના પછી કઈ જોડાણવાળી છે સર? આના પછી 2004થી લઈને 2014ની સરકાર પણ જોડાણવાદી હતી, જેમાં અલગ અલગ લોકોએ જોડાણવાદ કર્યું હતું. 94માં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન અટલ બિહારી વાજપેયી કર્યું હતું. 2004થી 9માં મનમોહન સિંહની કોંગ્રેસમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન યુપીએ. 9થી 14માં પણ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન યુપીએ, મનમોહન સિંહ કોંગ્રેસવાળા હતા સર. અને 2014થી 19 અને 19થી અત્યારે જે ચાલુ છે સર એ પણ ગઠબંધનવાળી સરકાર છે, જેમાં નેતા છે નરેન્દ્ર મોદી ભાજપના અને ગઠબંધનનું નામ છે એનડીએ, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન, જેમાં એના સપોર્ટિવ કોણ છે? ભાજપા, એલજેપી, ટીડીપી, શિવસેના, અકાલી દળ, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી, અપના દળ તથા અન્ય ટીડીપી, જે 2018માં એ અલગ થઈ ગયા હતા આનાથી. આ વખતે બીજેપી, અકાલી દળ, શિવસેના તથા અન્ય છે. તો આ રીતે સર અત્યાર સુધીની આ જોડાણવાળી સરકારની રાજનીતિની એક કથા છે. હવે તમને ખબર છે કે સર યુપીએ પોતે યુપીએ 1 હોય કે પછી 2 હોય, એટલે કે 2004થી 9 હોય કે 9થી 14 હોય, સર જોડાણવાદી સરકારથી એ લોકો ચાલ્યા હતા. અચ્છા સર ફાયદા શું છે જોડાણવાદી સરકારનો? ઇતિહાસ જોતા આપણને ખબર પડે શું આનો ફાયદા છે સર? એક ફાયદો એ છે ભિન્ન સંસ્કૃતિ સચવાય. ભાઈ આજે એક હું રાજકીય નીતિ પાર્ટી લઈને આવું, એક પાર્ટી તમે લઈને આવો, આપણે બંને સાથે 2 પાર્ટી મળે તો મારી પાર્ટી કંઈક અલગ રાજનીતિક વિચારધારા લાવે, તમારી કંઈક અલગ રાજનીતિક વિચારધારા લાવે અને 2 પાર્ટી છે સાથે મળીને જ્યારે કંઈક બનાવે તો સર પોસિબલ છે કે 2 અલગ અલગ સંસ્કૃતિ મળે તો કંઈક સારું થવાના ચાન્સીસ છે. નીતિગત નિર્ણયને પ્રાથમિકતા મળે, બિલકુલ સર, કારણ કે કોઈ એમાં પર્સનલ એક ડર હોય. અમે 2 જણ, 3 જણ, 4 જણ, 5 જણ માન લો કે ફરવા જઈએ છીએ તો સર મને એ વાતનો હંમેશા ડર લેશે કે ભાઈ મારે એવું બિહેવ કરવાનું છે કે બીજા કોઈને ખરાબ ન લાગે. જો હું એકલો જ જઈશ તો સર હું મનફાયમ કરીશ, પણ મારી સાથે કોઈ હશે તો આઈ હેવ ટુ બી અવેર. મારે એકદમ ધ્યાન રાખવું પડશે કે સર કોઈને એવું ન લાગવું જોઈએ કે ભાઈ તમે તો ધ્યાન બી નથી દેતા. તો સર જ્યારે એક કરતાં વધુ પાર્ટી હશે તો સર ચાન્સીસ છે કે દરેક એક પાર્ટી બીજી પાર્ટીની કેર કરે, કદર કરે. ક્ષેત્રીય અપેક્ષાઓ પ્રત્યે વધારે સંવેદનશીલ. સાહેબ આજે જેટલી પોલિટિકલ પાર્ટી સાથે મળીને ગઠબંધનથી સરકાર બનાવે સર, એ સરકારમાં પોલિટિકલ પાર્ટીનો સૌથી મોટો બેનિફિટ ફાયદો એ છે કે સર જે પોલિટિકલ પાર્ટી જે ક્ષેત્રની હોય એ ક્ષેત્રની જે બેઝિક ડિમાન્ડ છે સર એ ડિમાન્ડ બધી સ્વીકારી શકાય. તો આ સૌથી મોટો ફાયદો છે સર. કોઈ એક પક્ષની મનમાની પર અંકુશ લગાવ. મેં હમણાં જ કીધું કોઈ એક પક્ષ પોતે મન ફાવે તેવું બિહેવ કરી શકે નહીં સર, અને પ્રજા સુધી નિર્ણયો પારદર્શક બને. પ્રજા છે સર એ બધા ડિસિઝન્સ કેવા લે? બધા સર ટ્રાન્સપરન્ટ ડિસિઝન લેવાય. સો બેઝિકલી સર તમે એટલું સમજી શકો કે આના ફાયદા ઘણા છે સર, નો ડાઉટ આ બધાના ફાયદા બહુ છે. બટ સર ભારતના ઇતિહાસમાં હજુ સુધી પૂરેપૂરા ફાયદા લેવાયા હોય કે ના સર ગઠબંધન સરકારના, સર એવા બહુ ઓછા કેસ બને છે. એનું રીઝન છે ગઠબંધન સરકારમાં સર જનરલી થાય છે શું કે લોકો આવે છે એક પ્રોપર એજન્ડા સાથે, એક પ્રોપર કે ભાઈ ડિસાઇડ કરી કે ભાઈ આપણે આવું કરવું છે, પણ સર એવું કંઈ કરી નથી શકતા. સત્તામાં લાલચમાં મોહમાં આવી
અને સર આખો એજન્ડા જ ચેન્જ થઈ જાય છે. કેમ કે ગઠબંધન છે એ કોઈ સરકાર એટલે નથી બનતી કે રાષ્ટ્રહિતમાં થાય. ગઠબંધન સત્તા મેળવવા માટે થાય છે, જેના ઘણા બધા એક્ઝામ્પલ આપણી પાસે છે. તો અત્યારે મામા તમે જુઓ, મામા પાસે ચાન્સ છે પૂરેપૂરો સર. 2014થી લઈને ટીલ ટુડે આજ સુધી 2021 સુધી મામા પૂરેપૂરી કોશિશ કરે છે ગઠબંધનવાળી સરકાર ચલાવે એમ કહી શકાય. ધો બીજેપી હેવ મેજોરિટી, બીજેપી એકલા પાસે 303 સીટ મિનિમમ છે આજની તારીખે, રાઈટ. અને ભારતમાં સરકાર બનાવવા માત્ર તમારે જોઈએ 273 સીટ. તો સર બીજેપી પાસે તો 273 કરતાં પણ બીજી 30 સીટ વધારે છે. તો પણ સર એ હાથ જોડીને ગઠબંધનવાળી સરકાર ચલાવે છે. સર રીઝન શું સર? રીઝન એ કે સર શું ખબર કાલ સવારે કઈ સિચ્યુએશનમાં કેમ થઈ જાય, અને ત્યારે સર હાથ ફેલાવવા પડે એના કરતાં હાથ જોડીને રાખવા સારા સરજી. ગેરફાયદા પણ છે સર આના, મિસ યુઝ થાય છે આના સર. દાખલા તરીકે મતભેદ થાય, પરિણામે ચાલે નહીં. જેમ કે મોરારજી દેસાઈની સરકાર છે એ ઇતિહાસ રચી નાખ્યો ઇન્દિરા ગાંધીને હરાવીને, પણ સર ચાલી ન શકી કેમ કે અંદરો અંદરના મતભેદ થયા. એક પાર્ટી કે આ નીતિ નિયમ ઘડવા છે, એક પાર્ટી કે આ ઘડવા છે, એક પાર્ટી કે ઓ ડિસિઝન લેવો છે, એક પાર્ટી કે ઓ ડિસિઝન લેવો છે. સો મતભેદ થાય, સ્વાભાવિક છે. તમારી પાર્ટી, તમારી સરકાર લાંબો સમય ન ચાલે, વડાપ્રધાનનું પ્રભુત્વ ઘટે. બટ ઓબ્વિયસ છે અત્યારે ભારતની સરકારમાં નરેન્દ્ર મોદીનું પ્રભુત્વ બહુ છે. એનું રીઝન શું છે સર? નરેન્દ્ર મોદીની પક્ષને, સરકારને સંપૂર્ણ સર શું છે? મેજોરિટી, ધેટ ઇઝ બહુમતી. જ્યારે જોડાણવાદી સરકાર દાખલા તરીકે 2004થી 14માં ડૉક્ટર મનમોહન સિંહ હતા, વડાપ્રધાન હતા, પણ સર એટલું બધું ચાલતું નહોતું. રીઝન, મનમોહન સિંહને દરેક લોકોને સાચવવા પડે, રીઝવવા પડે, મનાવવા પડે. જો કોઈ પાર્ટી રિસાઈ જાય ટેકાવાળી, તો ટેકાવાળી પાર્ટી શક્ય છે કે શું કરે? પોતાનો ટેકો પાછો ખેંચી લે. તો સર એ ન થવું જોઈએ. ધેટ ઇઝ વાય એને હંમેશા આ વસ્તુ જોવી પડે. નાનામાં નાનો પક્ષ પણ મોટી ભૂમિકા ભજવે. હવે ભાઈ 273 તમારી સરકાર બનતી હોય, 273 તમારી ખુદને થાય છે 270, એક પક્ષે તમને 3 સીટનો ટેકો આપ્યો, તો તમારી 270ને સાચવું એટલો જ સાચવવો પડે. બાકી હળવેકથી નીકળી જાય કે મારા ટેકો નથી દેવો, તો સર હતા ત્યાં ને ત્યાં પાછા, તો તમારે એને પણ સાચવવા પડે. ક્ષેત્રીય પ્રાથમિકતા વધારે આપવી પડે. બિલકુલ સાચું સર. જે પોલિટિકલ પાર્ટી જે ક્ષેત્રની હશે એ ક્ષેત્રના બેઝિક બધા જ ડિમાન્ડ એ પાર્ટીની પૂરી કરવી પડે. કેમ કે તો જ એ પોલિટિકલ પાર્ટી છે નેક્સ્ટ ટાઈમ તમને સપોર્ટ કરવાનો વિચારે, અધરવાઇઝ તો સપોર્ટ કરવાનું બી નહીં વિચારે સર. વધારે મંત્રીમંડળ હોય સર, આના ઉપર તો આખો કેસ છે. 2003માં એક સુધારો થયો, સુધારો નંબર 91 સુધારો કરનાર વ્યક્તિ હતા અટલ બિહારી વાજપેયી. અને સર સુધારો એવો હતો કે ભારતમાં લોકસભાની કુલ સંખ્યા 545, એને ગુણ્યા 15%. કેટલા? 15%, જેનો જવાબ સમથિંગ 82 જેટલો આવે. રૂલ નિયમ કરી નાખ્યો કે ભારતમાં કોઈ પણ નવી સરકાર બને એ સરકાર પોતાની મંત્રી પરિષદ, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, ઇંગ્લિશમાં શું કહેવાય? કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, બરાબર. મંત્રી પરિષદ એ મેક્સિમમ કેટલું બનાવી શકે? 82 આઉટ ઓફ 545. એટલે કે અગર કેન્દ્રમાં તમારી સરકાર છે, જેમ કે 2019માં મોદી મામાની સરકાર બની, તો મોદી મામાના મંત્રીમંડળમાં વધુમાં વધુ મોદી મામા સહિત કેટલા મંત્રીઓ હોઈ શકે? 82. 83મો મંત્રી આવી શકે નહીં. સેમ રૂલ ઇટ્સ એપ્લિકેબલ ઇન ગુજરાત ઓલ્સો. તો ગુજરાતમાં રાજ્ય વિધાનસભાના ટોટલ સંખ્યા એટલે કે 182, એને ગુણ્યા 15%, જેનું પરિણામ આવે છે 27. મતલબ ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના સીએમ બને છે. ભૂપેન્દ્રભાઈ પટેલ, તો ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના સહિત ગુજરાતમાં ટોટલ કેટલા મંત્રી પરિષદ બનાવી શકે? 27. નરેન્દ્ર મોદી કેટલું બનાવી શકે? 82. એ વાત અલગ છે કે આ 82માં સભ્ય લોકસભાનો પણ ચાલે અને રાજ્યસભાનો પણ ચાલે, પણ 82થી ઓવર લિમિટ જવી જોઈએ નહીં. વિધાનસભા આપણે તો વિધાન પરિષદ છે જ નહીં, પણ માની લો કે બિહાર જેવા રાજ્યમાં વિધાન પરિષદ હોય, તો સર તમારા જે ટોટલ વિધાનસભાની સંખ્યાના 15% જે થાય છે સર, એ જ તમારો વિધાનસભાનો સભ્ય પણ ચાલે ને વિધાન પરિષદનો પણ ચાલે, પણ આનાથી વધવો જોઈએ નહીં. તો જનરલી આ રૂલ કેમ કરવો પડ્યો સર? એ રૂલનું રીઝન એ હતું કે સર અર્લીયર બિફોર 2003 જોડાણવાળી સરકારમાં આ સૌથી મોટું ટેન્શન હતું.
કોઈ પણ લોકો હોય તો પોતાની 2 સીટનો ટેકો આપે ને તરત ડિમાન્ડ કરે અમે ટેકો આપી અમને મંત્રીપદ આપો. અલા ભાઈ કયું મંત્રીપદ? 250 પોણા 300ની સરકારમાં 150 તો મંત્રી છે. જે મળો એ સામે મંત્રી જ મંત્રી છે. સંસદ સભ્યો છે મંત્રી જાજા થઈ જાય છે. અને આને રોકવા માટે અટલ બિહારી વાજપેયી 91મો સુધારો વર્ષ 2003 અમલમાં લાવ્યા. 1999માં અટલજીની સરકારમાં 99 મંત્રીઓ હતા. બીજા કોઈની નહીં, અટલજીની સરકારમાં કેટલા? 99 મિનિસ્ટર. અટલજીની સરકારમાં ટોટલ 280 ને પોતાના સપોર્ટર હતા. 280માંથી 100 તો મંત્રી થયા. તો સર અટલજીને થયું કે સર ના આનું કંઈક કરવું પડશે અને ફાઇનલી અટલજીએ એને પોતે આ રૂલ એક નવો એક સુધારો કર્યો. સંસદ में 1.25 घंटे भाषण और आखिर में इस्तीफे का ऐलान. સર અગેન આ એ ઘડી છે કે જે ઘડી આજે પણ યુટ્યુબમાં ધૂમ મચાવે છે એનું આ ભાષણ. લોકસભામાં અટલ બિહારી વાજપેયીએ ખૂબ સરસ ભાષણ આપ્યું હતું અને લોકસભામાં વાજપેયીજીએ એ વખતના સમયમાં કીધું હતું કે સર મેં રાષ્ટ્રપતિ जी को अपने महामहिम को अपना त्याग पत्र देने जा रहा हूँ. एक झटके वડાપ્રધાનની સીટ છોડી દીધી હતી. આજે પણ યુટ્યુબમાં ભાષણ જોજો. રીઝન શું હતું? બહુમતી નથી સર, બીજો કોઈ મતલબ નહોતો. હમણાં રિસેન્ટલી ગુજરાતમાં તમને ખબર છે સુરતમાં એક ધરખમ કહેવાય કે એક અલગ જ પ્રકારનો વેવ શરૂ થયો છે. સુરતની કોર્પોરેશનના ઇલેક્શનમાં રિસેન્ટલી આમ આદમી પાર્ટીએ ધરખમ જીત મેળવી છે અને સુરતમાં વિપક્ષમાં બેસે. નાવ ઇટ્સ અ બિગ ડીલ. બહુ મોટી વાત છે સુરતમાં વિપક્ષમાં બેસવું એ. તો સર હવે પોસિબલ છે કે આજની શરૂઆત થઈ, કાલ સવારે આ લોકો પણ શું કરશે? ગઠબંધન. અને ગઠબંધન કરીને સર એક નવી સરકાર બનાવવી પોસિબિલિટીઝ છે. સવાલ અહીંયા એ છે, અટલ બિહારી વાજપેયીને યાદ કરતાં કહું છું, સવાલ એ છે કે સવાલ ગઠબંધન સરકારનો કે ફૂલ ફ્લેજેડ મેજોરિટીનો નથી. સવાલ એ છે કે ઇન્ટેન્શન કયો છે. અગર કોઈ સરકાર આવે છે, કોઈ વડાપ્રધાન આવે છે, કોઈ પોલિટિકલ પાર્ટીઝ છે રાજનીતિમાં આવી અને સત્તામાં આવે છે, તો સવાલ એ છે કે સત્તામાં બહુમતમાં છો તો તમે કેવું શાસન કરો છો અને તમે ગઠબંધનવાળી સરકારમાં છો તો કેવું કરો છો. અટલ બિહારી વાજપેયી ઇઝ ધ સુપર માઇન્ડ બ્લોઈંગ એક્ઝામ્પલ ફોર કોલિશન ગવર્મેન્ટ. જેવો ગઠબંધનની સરકાર ચલાવી, રાધર આઈ વુડ સે માઇન્ડ બ્લોઈંગ ચલાવી. સર બહુ ઓછા વડાપ્રધાન ભારતને એવા મળ્યા છે. કોંગ્રેસના લાલ બહાદુર શાસ્ત્રી, ભાજપના અટલ બિહારી વાજપેયી, રાઈટ, આ બધા એવા હતા કે જે લોકોએ ગઠબંધનનો સાચો મતલબ સાર્થક કર્યો. કે ગઠબંધન એટલે એવી સરકાર કે જ્યાં ચૂંટણી પંચને વધારાનો ખર્ચ કરવા દેવો નથી, ભારતના પૈસા વધારે વ્યય કરવા દેવા નથી, જનતાને ફરી હેરાન કરવી નથી અને બધાના આદેશને શિરોમાન્ય રાખી એવું કામ કરવું છે કે નેક્સ્ટ ટાઈમ ગઠબંધન કરવાની જરૂર ના પડે. અને એ વાત કદાચ માનનીય અટલ બિહારી વાજપેયીએ સાબિત કરી દીધી છે. સો દેટ વોઝ ઓલ ફ્રોમ માય સાઇડ ફોર ટુડે. આજ માટે આટલું. આ હતી કોલિશન ગવર્મેન્ટની એક નાની અમથી તમને સમજાવવાનો પ્રયાસ. મારો કોડ લાઈવ ડીટી છે. તમે મારો કોડ યુઝ કરી અને દરેકમાં 10% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. યાદ રાખજો, અગર 1 વર્ષનું તમે લેશો તો 7,649 થશે અને 2 વર્ષમાં 9,179 રૂપિયા થશે. સો મિત્રો, અનએકેડમીની આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો એન્ડ શેર કરો. થેન્ક યુ સો મચ વન્સ અગેન. લવ યુ ઓલ. બાય, ટાટા, સી યુ. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સર. હેપી નવરાત્રી. બાય.